હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું યુટિલિટી, તો હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે ઇમ્પોર્ટન્સ ડિસ્કસ કરશું આપણે. તો ઇમ્પોર્ટન્સ ઓફ ધી સેલ્સમેનશિપ ઇન ધ મોડર્ન ટાઈમ્સ. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે અને સોશિયલ ઇમ્પોર્ટન્સ છે. તો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ અને સોશિયલ ઇમ્પોર્ટન્સ હોય શું? તો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ એમાં આવશે, એમાં આપણે 10 પોઈન્ટ છે એ ડિસ્કસ કરવાના છે. તો ફર્સ્ટ આપણે પહેલાં એમને રીડ કરશું કે કયા કયા 10 પોઈન્ટ છે કે જે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સમાં ઇન્ક્લુડ થશે, કે સેલ્સમેન છે એ ઇકોનોમિકલી અને સોશિયલી આપણને કઈ રીતે એની ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરી શકે, અથવા તો આપણને કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એનો શું રોલ પ્લે કરે છે, બરાબર, કે ઇકોનોમિકલી બિઝનેસ કમ્યુનિકેશન, બિઝનેસમાં આપણને કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો સોશિયલી સોસાયટલ ઓબ્જેક્ટિવ છે એ કઈ રીતે અચીવ કરે છે, એમાં શું ઇમ્પોર્ટન્સ છે એમની. તો ફર્સ્ટ, ઇન્ક્રીઝ ઇન અ સેલ્સ એન્ડ પ્રોફિટ્સ, ઇન્ક્રીઝ પ્રોડક્શન, ડિઝાઇનિંગ ઓફ સેલ્સ પોલિસીસ એન્ડ સ્ટ્રેટેજીસ, પ્રમોટ્સ ન્યૂ પ્રોડક્ટ્સ, safety from trade cycles, lower cost per unit, promotion of goodwill of the business. Salesmanship is a panacea to the competitive world. Salesmanship creates new want and significance to the salesman. આ 10 પોઈન્ટ્સ છે કે જે આપણે ડિસ્કસ કરવાના છે, જે ડિટેલ ડિસ્કસ કરશું આપણે. તો ફર્સ્ટ, ઇન્ક્રીઝ ઇન અ સેલ્સ એન્ડ પ્રોફિટ. તો પ્રોફિટ અને સેલ્સમાં ઇન્ક્રીઝ કઈ રીતે કરી શકાય? સેલ્સમેન્સ આપણી પાસે જ અવેલેબલ છે, અથવા તો સેલ્સમેનશિપ સ્કિલ્સ આપણી પાસે અવેલેબલ છે, તો એમને બિઝનેસમાં કઈ રીતે યુઝફુલ થઈ શકે, એમની ઇમ્પોર્ટન્સ શું છે? તો સેલ્સમેનશિપ being the skill involved in a persuading people to buy the commodity of the producer, sales presentations and can be made to the suit the needs, motives and behavior of the customers. બરાબર છે. તો સેલ્સમેનશિપની સ્કિલ્સ આપણી પાસે અવેલેબલ છે, બરાબર છે, કે જે પ્રોડક્ટ પરચેસ કરવા માટે જે અધર પીપલ છે એમને કન્વિન્સ કરશે, એમની જે બાય કરવાની જે વોન્ટ છે એમને ડિમાન્ડમાં કન્વર્ટ કરશે. તો એ બધી એબિલિટી છે એને કઈ રીતે કન્વિન્સ કરી શકશે, એમની સ્કિલ્સથી કન્વિન્સ કરી શકશે, કોઈ ઓફર્સ આપીને કન્વિન્સ કરી શકશે, તો શું એ એવી રીતે એમને કન્વિન્સ કરી શકે? તો એ બધી સ્કિલ્સ છે એ સેલ્સમેન પાસે ઓલરેડી અવેલેબલ જ છે. તો એ બધું છે એમાં અપ્લાય કરી અને એ આપણે સેલ્સ છે એને વધારી શકે. જો સેલ્સ વધી જાય તો ઓટોમેટિકલી આપણો પ્રોફિટ છે ઇન્ક્રીઝ થવાનો જ છે, બરાબર છે. અને આનો એક બીજો ઓબ્જેક્ટિવ પણ થઈ શકે કે કોસ્ટ આપણી ઓછી આવે. હવે આપણી પાસે જેટલા પણ રિસોર્સિસ અવેલેબલ છે, જેટલા સોર્સિસ અવેલેબલ છે, એનું આપણે જો ઓપ્ટિમમ યુઝ કરીએ, ઓપ્ટિમમ એટલે બને એટલો વધારે યુઝ કરીએ, આપણી પાસે જેટલા રિસોર્સિસ છે એમનો, બરાબર છે. તો ટાઈમ છે, અથવા તો આપણી પાસે લેબર અવેલેબલ છે, મટીરિયલ છે, લેન્ડ છે, તો એ બધાનો જો ઓપ્ટિમમ યુઝ થશે તો આપણે જે આપણો ઓબ્જેક્ટિવ છે અચીવ કરી શકશું અને જે કોસ્ટ છે એ ઓછી કરી શકશું. જો કોસ્ટ ઓછી આવશે તો પ્રોફિટ કમ્પોનેન્ટ છે એ વધી જશે, બરાબર. સેલ્સની પ્રાઇસ રિઝનેબલ રાખવાની છે, એ તો રિઝનેબલ જ રહેશે, કોસ્ટ વધારે આવે કે ઓછી આવે. જો આપણે માર્કેટ કરતાં વધારે પ્રાઇસ રાખશું તો કોઈ આપણી પ્રોડક્ટ પરચેસ નહીં કરે. તો પ્રોડક્ટ જો આપણી સેલ થાય એવું આપણે જો ઈચ્છતા હોય તો એના માટે શું કરવું પડે? તો કે આપણે જે પ્રાઇસ છે એ રિઝનેબલ રાખવી પડે માર્કેટની કમ્પેરિઝનમાં. હવે રિઝનેબલ પ્રાઇસ રાખશો અને આપણી કોસ્ટ વધારે છે તો જે સેલ્સ અને કોસ્ટ વચ્ચેનો ગેપ છે એ પ્રોફિટ છે જે ઓછો રહેશે. બટ આપણી કોસ્ટ ઘટી જાય છે, સેલ્સ આપણું વધી જાય છે, તો એ બે વચ્ચેનો ગેપ છે એ વધી જશે કે જે પ્રોફિટ છે. તો પ્રોફિટ ઇન્ક્રીઝ કરવામાં સેલ્સમેન છે એ આપણને મદદરૂપ થશે, હેલ્પ કરશે. તો જેના માટે સેલ્સમેન છે એ ઇમ્પોર્ટન્ટ છે સેલ્સ અને પ્રોફિટ ઇન્ક્રીઝ કરવામાં. એટલે એનો એક બેનિફિટ એ થશે કે સેલ્સ અને પ્રોફિટ છે આપણો ઇન્ક્રીઝ થશે. This will help to increase the sales and profit of the producer will also increase. Next, increase the production. તો પ્રોડક્શન કઈ રીતે ઇન્ક્રીઝ થઈ શકે? તો સેલ્સમેન આપણી કંપનીમાં જે કામ કરે છે અથવા તો વર્ક કરે છે, બરાબર છે, એક તો એમનું કામ છે કે ડિમાન્ડ ક્રિએટ કરવાની, નવા કસ્ટમરને અટ્રેક્ટ કરવાના, જૂના કસ્ટમર જે છે એક્ઝિસ્ટિંગ કસ્ટમર એમને મેન્ટેન કરી રાખવા કે જે આપણી પ્રોડક્ટ પરચેસ કરવા એ જ પ્રોડક્ટ પરચેસ કરે, કન્ટિન્યુ કરે, એમની રેગ્યુલર લાઈફમાં યુઝ કરે. જો એ બીજી પ્રોડક્ટમાં જો એ ટ્રાન્સફર થઈ જશે, બરાબર છે, તો બીજી પ્રોડક્ટ યુઝ કરવામાં શિફ્ટ થઈ જશે તો આપણી ડિમાન્ડ છે એ ઘટી જશે. આપણી ડિમાન્ડ ઘટી જાય તો પ્રોડક્શન ઓછું કરવું પડે, કારણ કે ડિમાન્ડ જ નથી તો તમે સપ્લાય શું કરશો, અને સપ્લાય કરવાની નથી તો પ્રોડક્શન ઓછું થશે. એટલે એના માટે જે સેલ્સમેન છે એ ડિમાન્ડ ક્રિએટ કરશે, નવા કસ્ટમરને અટ્રેક્ટ કરશે, બરાબર છે, નવા એવા પ્લાન્સ
એ ફાઇન્ડ આઉટ કરશે કે જેનાથી આપણી પ્રોડક્ટ છે એ વેચી શકાય, અથવા તો એ એવા કંઈ સ્ટ્રેટેજીસ બનાવશે, બરાબર છે, કે જેનાથી આપણી પ્રોડક્ટ સેલ થઈ શકે. એના માટે ડિસ્કાઉન્ટ પણ આપી શકે, બાય વન ગેટ વન ફ્રીવાળી ઓફર્સ પણ આપી શકે, અથવા તો જે પ્રાઇસ છે જૂના કસ્ટમર આપણી પાસે છે તો એમને ક્રેડિટ ઉપર જે આપણી પ્રોડક્ટ છે એ સેલ કરી શકે. તો આવા બધી ઘણી બધી વસ્તુઓ છે કે જે અપ્લાય કરી અને એમનું સેલ્સ છે એ વધારી શકે. જો સેલ્સ વધશે, ડિમાન્ડ વધશે તો એ સપ્લાય વધારે કરવી પડશે, અને સપ્લાય વધશે તો પ્રોડક્શન વધી શકે. અથવા તો તમે એવું કરી શકો કે ટાઈમ છે એને, હવે કોઈ પણ એવું આપણી પાસે મીન્સ અવેલેબલ નથી, બરાબર છે, કે હવે આપણે જેટલા મીન્સ હતા એ ક્રિએટ કરી લીધા છે, નવા કસ્ટમરને આપણે અટ્રેક્ટ કરી લીધા છે, અને એક્ઝિસ્ટિંગ કસ્ટમર મેન્ટેન થાય છે, સ્ટીલ હજી કોસ્ટ છે આપણે એને ઘટાડવી છે, પ્રોડક્શન વધારવું છે, તો આપણે ટાઈમ સેવિંગ કરી શકીએ. જે લેબર છે એ બ્રેક ટાઈમ વધારે લઈ લે છે, લીવ વધારે લે, તો એ બધા ઉપર કંટ્રોલ કરીએ તો પણ કોસ્ટ ઓછી આવે. તો કોસ્ટ ઓછી આવે જેનાથી આપણે પ્રોડક્શન વધારે કરી શકીએ, ડિમાન્ડ વધારી શકીએ, કારણ કે પ્રાઇસ ઓછી હોય તો ઓબ્વિયસ છે ડિમાન્ડ આપણી વધવાની જ છે આપણી પ્રોડક્ટની. હવે માર્કેટમાં 10 રૂપીઝમાં કોઈ પણ આપણે વેફરને લઈ લઈએ તો માર્કેટમાં એની 10 રૂપીઝ પ્રાઇસ છે પેકેટની. હવે આપણે 5 રૂપીઝમાં સેલ કરશું તો બધાય આપણી પ્રોડક્ટ છે એ પરચેસ કરશે, કારણ કે ક્વોલિટી સેમ છે, બરાબર છે. આપણે લાર્જ પ્રોડક્શન કરશું તો કોસ્ટ ઓછી આવશે. તો આ પ્રમાણે આપણે વસ્તુ છે એ સેલ કરી શકશું, બરાબર છે. 10 રૂપીઝની જે થિંગ્સ છે એ 5 રૂપીઝમાં સેલ કરશું, તો આ રીતે ડિમાન્ડ વધશે, ન્યૂ કસ્ટમર ટ્રેક થશે, ન્યૂ એરિયામાં આપણે એમની એડવર્ટાઇઝ કરશું તો ન્યૂ એરિયાના કસ્ટમર છે એને પણ કવર અપ કરી શકશું. તો આ પ્રમાણે બધી વસ્તુ છે એ આપણે પોસિબલ બનાવી શકીએ કે નવા કસ્ટમરને આપણે અટ્રેક્ટ કરી શકીએ, જૂના કસ્ટમરને મેન્ટેન કરી શકીએ, જેનાથી પ્રોડક્શન છે એ લાર્જ કરવાનું. પ્રોડક્શન લાર્જ થશે, ડિમાન્ડ વધશે, સપ્લાય વધશે, જેનાથી આપણો ઓબ્જેક્ટિવ છે પ્રોફિટ કમ્પોનન્ટનો એ પ્રોફિટ છે અચીવ થશે. ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઇન સેલ્સ. ડિમાન્ડ વધશે તો સેલ્સ વધશે. ઇન કોન્સિક્વન્સ ધ પ્રોડ્યુસર ફાઇન્ડ ધ ન્યૂ માર્કેટ, કે ન્યૂ કસ્ટમરને અટ્રેક્ટ કરવા છે તો આપણે અત્યારે જે લોકલ માર્કેટમાં સેલ કરીએ છીએ તો હવે આપણે એમને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ ન્યૂ માર્કેટ છે એને એમાં આપણે એસ્ટાબ્લિશ કરીએ આપણી શોપ. હવે આપણે કોઈ ગ્રોસરી શોપ છે તો ગ્રોસરી શોપ છે એ આપણે અત્યારે લોકલ માર્કેટમાં, બરાબર છે, એમાં આપણે અત્યારે ચલાવીએ છીએ. હવે ન્યૂ માર્કેટ ફાઇન્ડ આઉટ કરીએ ને ત્યાં પણ આપણે બીજી જે બ્રાન્ચ છે ત્યાં આપણે એસ્ટાબ્લિશ કરીએ તો પણ આપણે ન્યૂ કસ્ટમરને આપણે અટ્રેક્ટ કરી શકશું, અથવા તો ફાઇન્ડ આઉટ કરી શકશું ન્યૂ માર્કેટ. ફોર ઇઝ પ્રોડક્ટ વિચ ગિવ્સ રાઇઝ ટુ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન. તો ડિમાન્ડ વધશે એટલે પ્રોડક્શન વધારવું પડશે, તો આ રીતે આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ શકશે. નેક્સ્ટ, ડિઝાઇનિંગ ઓફ સેલ્સ પોલિસીસ એન્ડ સ્ટ્રેટેજી. પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે, સેલ્સ ઇન્ક્રીઝ થશે, અને આપણું જે પ્રોફિટ છે ઇન્ક્રીઝ થશે, બરાબર છે. કઈ રીતે પોસિબલ બનશે? તો કે સેલ્સ પોલિસીસ અને એના માટે સ્ટ્રેટેજીસ છે ડિઝાઇન કરવી પડશે. તો જો સેલ્સમેન આપણી પાસે અવેલેબલ છે, સેલ્સમેન સ્કિલ્સ અવેલેબલ છે, તો એ આપણને હેલ્પ કરશે કે સેલ્સ પોલિસીસ કેવી રીતે બનાવી, સ્ટ્રેટેજીસ કેવી રીતે બનાવી. તો સેલ્સ પોલિસીમાં આપણે કઈ રીતે બનાવી શકીએ? તો કે સેલ્સ કઈ રીતે કરશું આપણે, અથવા તો કેટલું પ્રોડક્શન કરશું, બરાબર, અને કયા મીન્સથી આપણે આપણા પ્રોડક્શન જગ્યા છે ત્યાંથી એમને સેલ્સની જે પ્લેસ છે ત્યાં સુધી આપણે માલ કઈ રીતે પહોંચાડશું, અથવા તો એડવર્ટાઇઝમેન્ટ માટે કયા મીન્સનો યુઝ કરશું. તો આ બધી જ સ્ટ્રેટેજી બનાવવી પડે કે જે ડિસિઝન કોણ લેશે? તો કે સેલ્સમેન લેશે, કારણ કે આપણી પાસે કેટલો માલ અવેલેબલ છે અથવા તો કેટલું અવેલેબલ છે આપણી પાસે પ્રોડક્શન, એ ખબર કોને હોય? તો કે જે સેલ્સ કરતા હોય એમને ખબર હોય. તો સેલ્સમેન છે એમને આ બધી વસ્તુનો ખ્યાલ હોય એટલે એ પ્રોપર વેમાં ડિસિઝન લઈ શકશે કે કેટલું આપણી પાસે પ્રોડક્શન અવેલેબલ છે. અથવા તો અમુક વાર તમે જોતા હોય કે ડીમાર્ટ છે, રિલાયન્સ છે, એમાં સ્કીમ્સ અવેલેબલ હોય, તો એ સ્કીમ્સ સેલ એ લોકોએ કરેલો હોય, તો એ શું કામ સેલ કરે? કે એમની પાસે જે સ્ટોક પડેલો છે હવે ઓલ્ડ થઈ ગયો છે, જેમની એક્સપાયરી ડેટ છે એ 1 થી 2 મહિનામાં હવે આવી જશે. તો એ એવી પ્રોડક્ટ છે કે જે જલ્દીથી જલ્દી સેલ કરવી પડે છે. ફૂડ પ્રોડક્ટમાં આવું વધારે બનતું હોય કે એની જલ્દીથી જલ્દી સેલ કરવી પડે એમ છે, તો એ શું કરે કે એમનો સેલ કરી દે, કે એકની સાથે એક ફ્રી, અથવા તો એમની પ્રાઇસ ઘટાડી દે. તો આવું બધું એ કરશે જેનાથી એમની પ્રોડક્ટ પણ સેલ થઈ જશે, અને એમને જેમને લોસ ફેસ કરવો પડે એમ હતો એ લોસ છે ફેસ નહીં કરવો પડે. તો આવી બધી સ્ટ્રેટેજી સેલ્સ પોલિસી બનાવવાની છે એ કોણ ડિઝાઇન કરશે? સેલ્સમેન ડિઝાઇન કરશે. તો એનું ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે આમાં જ લખેલું છે જેને આપણે જોઈ લઈએ. સેલ્સમેનશિપ enables the producer to design, adjust or alter his sales policies and
સ્ટ્રેટેજીસ. એક્ટિંગ એઝ અ મિરર ઓફ ધી માર્કેટ, કે માર્કેટમાં શું પોઝિશન ચાલે છે, માર્કેટમાં અત્યારે શું પ્રાઇસ છે, કેવી કોમ્પિટિશન છે, આપણી પ્રોડક્ટ છે કેટલી સેલ થાય છે, એ બધું આપણે કોની પાસેથી જાણી શકીએ, તો કે સેલ્સમેન પાસેથી જાણી શકીએ. જો સેલ્સમેન પાસેથી આપણે જાણી શકતા હોય તો બરાબર છે, તો એ મિરર તરીકે એક અરીસા તરીકેનું કામ કરે છે એવું કહી શકીએ. કે આપણે સેલ્સમેનને પૂછીએ આપણને બધી ખબર પડી જાય, બરાબર છે, આપણા આ પ્રોડક્ટ છે એ ચાલે છે કે નથી ચાલતી, એના શું રિસ્પોન્સીસ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક્ટિંગ એઝ અ મિરર ઓફ ધી માર્કેટ. સેલ્સમેન કન્વેઝ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ પ્રેફરન્સીસ ઓફ બાયર્સ, કે બાયર્સના આપણા પ્રોડક્ટ પ્રત્યેના શું રેફરન્સ છે, શું એમના ફીડબેક શું છે. એક્સટેન્ટ ઓફ કોમ્પિટિશન, કે આપણી સાથે આપણે જેવી પ્રોડક્ટ સેલ કરીએ છીએ તો એવા કેટલા કોમ્પિટિટર છે કે જે આપણા જેવી જ પ્રોડક્ટ સેલ કરે છે. વર્કિંગ ઓફ ધી ચેનલ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, કઈ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન આપણે યુઝ કરીએ છીએ, કે ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, ફિઝિકલ માર્કેટમાં કરવાનું છે, કે કઈ ચેનલ યુઝ કરી છીએ આપણે. એન્ડ પ્રમોશનલ પ્રોગ્રામ, કે પ્રોડક્ટ પ્રમોશન થાય એના માટેના કાંઈ પ્રોગ્રામ્સ છે એની આપણે અપ્લાય કરીએ છીએ. નીડેડ ઇન ધ માર્કેટ, કે માર્કેટમાં આપણે પ્રોડક્ટ સેલ કરવી છે તો એના માટે કયા કયા પ્રોગ્રામ્સ છે એ કરવા પડે, બરાબર છે, તો એ બધું જોવાનું કામ છે એ સેલ્સમેનનું છે. ધીસ વિલ હેલ્પ ધ પ્રોડ્યુસર ટુ અડોપ્ટ ધ સ્યુટેબલ માર્કેટ પોલિસીઝ એન્ડ સ્ટ્રેટેજીસ સો એઝ ટુ ઇમ્પ્રૂવ હિઝ સ્ટ્રેન્થ ઇન ધ માર્કેટ, જેનાથી એમની ગુડવિલ માર્કેટમાં ક્રિએટ કરી શકશે અથવા તો એની સ્ટ્રેન્થ છે એ મેન્ટેન કરી શકશે. નેક્સ્ટ, પ્રમોશન ટુ ધ ન્યૂ પ્રોડક્ટ્સ. તો ન્યૂ પ્રોડક્ટ, હવે આપણે અત્યારે કોલ્ડ ડ્રિંક બનાવીએ છીએ, બરાબર છે, તો હવે આપણે એનર્જી ડ્રિંક પણ એની સાથે સેલ કરવું છે અથવા તો જ્યુસ છે એ સેલ કરવું છે, એ ન્યૂ પ્રોડક્ટ છે આપણી, તો આપણે એ કઈ રીતે સેલ કરશું, એ ન્યૂ પ્રોડક્ટ બાયર એનાથી અવેર થાય એના માટે કઈ કઈ સ્ટેપ્સ લેશું, કઈ કઈ પ્રોસેસ કરવી પડશે, કેવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરશું, તો એ બધું જોવાનું કામ છે કોનું, તો કે સેલ્સમેનનું. તો એ સેલ્સમેન છે એ પ્રમોટ કરશે ન્યૂ પ્રોડક્ટને, હોર્ડિંગ્સ લગાડશે, પછી ઓનલાઈન એમની એડવર્ટાઇઝમેન્ટ કરશે અથવા તો ન્યૂઝપેપરમાં આપશે, મેગેઝિન્સમાં આપશે, એના માટે પેમ્ફલેટ છપાવશે અને પછી જે આપણે ન્યૂઝપેપરની સાથે આવતા હોય એવી રીતે કરશે. તો એ કંઈ પણ રીતે છે એ કયો ચેનલ છે આપણે યુઝ કરવી છે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવા માટે, એ બધું છે એ કોણ ડિસાઇડ કરશે, તો કે સેલ્સમેન ડિસાઇડ કરશે. તો મોડર્ન સેલ્સમેન અડોપ્ટ ન્યૂ ટેકનિક્સ ઓફ સેલ્સમેનશિપ ટુ પ્રમોટ ધ સેલ્સ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ. ફિફ્થ, સેફ્ટી ફ્રોમ ધ ટ્રેડ સાયકલ. ટ્રેડ સાયકલ એટલે શું, તો કે રો મટીરિયલને આપણે કન્વર્ટ કરીએ WIPમાં, WIPને ફિનિશ ગુડ્સમાં, ફિનિશ ગુડ્સથી આપણે એમને સેલ કરીએ અને સેલ્સથી સેલ જે કરી દીધું પછી બાયર છે એ એમના પ્લેસ ઉપર પહોંચાડે, ત્યાં સુધી આખી છે ને ટ્રેડ સાયકલ કહેવાય, બરાબર છે. તો એ ટ્રેડ સાયકલ છે એમની સેફ્ટી મેન્ટેન કઈ રીતે કરવી, અથવા તો આપણે એમ કહી શકીએ રો મટીરિયલથી WIPથી ફિનિશ ગુડ્સથી આપણે સેલ્સ કરી દીધું, હવે આપણને કેશ મળી ગયા, અથવા તો ક્રેડિટ ઉપર છે તો ક્રેડિટના ડેઝ પૂરા થશે એટલે આપણને કેશ મળશે. તો આ બધી સાયકલ જે આપણે ચલાવીએ છીએ, બરાબર છે, કે જે આપણો પ્રોડક્શન છે એને કેશમાં કન્વર્ટ કરી, કેશને પ્રોડક્શનમાં, કારણ કે એ કેશ જે મળશે એને આપણે ઇન્વેસ્ટ કરશું મટીરિયલને બધું પરચેસ કરવામાં, પછી ન્યૂ પ્રોડક્શન થશે અને પ્રોફિટ મળશે. આ રીતે જે આ સાયકલ છે એમને કઈ રીતે આપણે મેન્ટેન કરી રાખશું, બરાબર છે, તો એ કઈ રીતે થઈ શકશે, તો કે સેલ્સમેનશિપ અથવા તો સેલ્સમેન સાથે કોઓર્ડિનેશન કરીને પોસિબલ બનશે. એમની સેફ્ટી એટલે શું, તો કે એ જે પ્રોડક્શન ચેઇન છે એ બ્રેક ન થવી જોઈએ. જો એ બ્રેક થશે તો આપણે જે આગળ ફર્ધર જે આપણે પ્રોડક્શન કરવાનું છે એ નહીં કરી શકીએ, તો એના માટે સેફ્ટી મેન્ટેન થવી જરૂરી છે. તો થ્રુ ધ સેલ્સમેનશિપ ઇફેક્ટિવ કોઓર્ડિનેશન કેન બી એસ્ટાબ્લિશ્ડ બિટવીન ધ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન. પ્રોડક્શન છે એ થશે, સપ્લાય થશે, એ પ્રમાણે બધા છે એ પ્રોડક્ટ પરચેસ કરશે એટલે એ કન્ઝમ્પશન કરશે. તો એ પ્રોડક્શન અને કન્ઝમ્પશન વચ્ચે જે મેન્ટેન થવું જોઈએ, બરાબર, બેલેન્સ મેન્ટેન થવું જોઈએ, બરાબર છે, એની સેફ્ટી છે એ કઈ રીતે મેન્ટેન કરશું, વિચ વિલ પ્રોવાઈડ ધ સેફ્ટી ફ્રોમ ધ બિઝનેસ ટ્રેડ સાયકલ. આ ટ્રેડ સાયકલ છે એ બ્રેક ન થાય એના માટેની સેફ્ટી છે એ કોણ મેન્ટેન કરશે, તો કે સેલ્સમેન મેન્ટેન કરશે, કે જે એમનું ઇમ્પોર્ટન્સ ક્રિએટ થશે. નેક્સ્ટ, લોઅર્સ કોસ્ટ પર યુનિટ. તો જેમ તમને ફર્સ્ટ પોઈન્ટ હતો ઇન્ક્રીઝ સેલ્સ એન્ડ પ્રોફિટ, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શનમાં જેવી રીતે મેં તમને સમજાવ્યું કે કોસ્ટ કઈ રીતે ઓછી આવી શકે, આપણે ઓલરેડી ત્યાં ડિસ્કસ કરી જ લીધું છે, તો આપણે હવે એમને અહીંયા ફર્ધર ડિસ્કસ નહીં કરીએ, ક્વિક રિવાઇઝ કરશું કે
લોઅર કોસ્ટ કઈ રીતે આવી શકે, તો કે મટીરિયલનો ઓપ્ટિમમ યુઝ કરીએ, લેબર જે ટાઈમ વેસ્ટ કરે છે એને ઘટાડીએ, અને આપણી પાસે બીજા જે રિસોર્સિસ અવેલેબલ છે એમનો ઓપ્ટિમમ યુઝ કરશું તો આપણી કોસ્ટ છે એ ઓછી આવશે. બરાબર. તો સેલ્સમેનશિપ ક્રિએટ્સ ધ ડિમાન્ડ ફોર ધી પ્રોડક્ટ વિચ ઇન્ક્રીઝ ધ સેલ્સ એન્ડ ગીવ ધ રેપિડ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન. એક તો ઓપ્ટિમમ યુઝ કરી અને સેલ્સ છે આપણે મીન્સ કે કોસ્ટ ઘટાડી શકીએ, અને બીજો મીન્સ એવો છે કે આપણે એવું કરી શકીએ કે લાર્જ પ્રોડક્શન કરીએ, વધારેમાં વધારે ડિમાન્ડ ક્રિએટ કરીએ, અને વધારેમાં વધારે જો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશું તો લાર્જ પ્રોડક્શન થશે તો કોસ્ટ છે એ ઓબ્વિયસ ઓછી જવાની છે. તો કોન્સિક્વન્ટલી ઇટ લીડ્સ ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન એન્ડ લાર્જ સ્કેલ પ્રોડક્શન રિઝલ્ટ ઇન ડિક્રીઝિંગ ધ કોસ્ટ પર યુનિટ કન્સિડરેબલી. બરાબર. વધારેમાં વધારે આપણે વધારેમાં વધારે પ્રોડક્શન કરશું તો વધારેમાં વધારે પ્રોડક્શન કરવાથી આપણી કોસ્ટ ઓછી આવે. બરાબર છે. હવે તમે ઘણીવાર જોતા હોય કોસ્ટ પર યુનિટ, તમે કોસ્ટિંગમાં ભણી જાઓ કે એમાં તમે એવું ફાઇન્ડ આઉટ કરતા હશો કે જેટલું ટોટલ પ્રોડક્શન હોય ડિવાઇડેડ બાય ધ ટોટલ યુનિટ્સ કરીએ એટલે કોસ્ટ પર યુનિટ મળે. હવે ટોટલ આપણા જે સેલ્સ કરી અથવા તો આપણે જેટલું ટોટલ પ્રોડક્શન કોસ્ટ છે એને ડિવાઇડેડ બાય ધ સેલ્સ યુનિટ જો વધી જાય, બરાબર છે, તો કોસ્ટ છે ઓછી આવે. બરાબર. અમુક વાર એવું બની શકે ફિક્સ્ડ કોસ્ટ છે, ફિક્સ્ડ પ્લસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ આવે. તો વેરિયેબલ કોસ્ટ તો જેટલા યુનિટ પ્રોડક્ટ આપણે પ્રોડક્શન કરશું એટલું જ આવશે. બરાબર છે. વેરિયેબલ કોસ્ટમાં તો એટલું જ હોય. માનો કે 10 યુનિટ તમે એનું પ્રોડક્શન કરેલું છે તો એની એટલી જ કોસ્ટ આવશે. પણ ફિક્સ્ડ કોસ્ટ તો જેટલું તમે 10 યુનિટ કરો કે 20 યુનિટ કરો, ફિક્સ તો ફિક્સ જ રહેવાની છે. તો એ ફિક્સ્ડ કોસ્ટને જો લાર્જ પ્રોડક્શન કરીએ આપણે તો એને આપણે પર યુનિટ છે એ ઘટાડી શકીએ. બરાબર છે. હવે માનો કે 20,000 રૂપીઝની આપણી ફિક્સ કોસ્ટ છે કે જે આપણે 10 યુનિટ છે એ આપણે માનો કે પ્રોડક્શન માટે કરેલા છે, પ્રોડક્શન એનું પ્રોડ્યુસ કરેલા છે, તો 10 યુનિટમાં જો એ બાયફર્ગેટ કરીએ તો એની જેટલી કોસ્ટ આવતી હોય એના કરતાં ઓછી કોસ્ટ જો આપણે 20 યુનિટ પ્રોડ્યુસ કરશું તો આવશે. એટલે લાર્જ સ્કેલ પ્રોડક્શન કરશું તો એ ફિક્સ વેરિયેબલ કોસ્ટ સેમ જ રહેશે, કારણ કે એ 10 કરો તો 10નું તમારે એમાં મટીરિયલ યુઝ કરવું પડે, અથવા તો 10ની કોસ્ટ આવે, 20 કરો તો 20ની આવે. પણ જે ફિક્સ્ડ કોસ્ટ આપણી પાસે છે, જે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ છે, સેલેરી આપણે આપવાની છે લેબરને, તો એવી રીતે જે કોસ્ટ જે ફિક્સ છે, રેન્ટ છે, તો એ બધી કોસ્ટ છે એ ઘટાડી શકીએ આપણે. લાર્જ સ્કેલ કરીએ તો લાર્જ યુનિટ ડિવાઈડ થશે, અને સ્મોલ પ્રોડક્શન કરીએ તો સ્મોલ યુનિટ ડિવાઈડ થશે, જેનાથી કોસ્ટ પર યુનિટ છે એ વધઘટ થશે. ઓછા યુનિટ હશે તો વધારે કોસ્ટ આવશે, વધારે યુનિટ હશે તો ઓછી કોસ્ટ આવશે. તો આ એક મેન્ટેન કરવાનું છે. પ્રમોશન ઓફ ગુડવિલ ઓફ ધી બિઝનેસ. તો આપણા માર્કેટમાં આપણી ગુડવિલ છે, બરાબર છે, તો આપણી ગુડવિલ છે એમને કઈ રીતે વધારી શકીએ, રેપ્યુટેશન કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકીએ. તો સેલ્સમેનશિપ ઇન્ડેવિયર્સ ટુ પ્રમોટ ધ ગુડવિલ ઓફ ધી ફર્મ બાય રેન્ડરિંગ ધ ડિફરન્ટ સર્વિસીસ ટુ ધ કસ્ટમર. અલગ અલગ સર્વિસ આપી શકીએ, પ્રી સેલ સર્વિસ આપી શકીએ, આફ્ટર સેલ્સ સર્વિસ આપી શકીએ. તો કઈ કઈ સર્વિસ આપણે આપી શકીએ? ફોર એક્ઝામ્પલ, રિપેર સર્વિસ આપી, રિપ્લેસમેન્ટ સર્વિસીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ. માનો કે એમનો પ્રોડક્ટ છે એ બગડી જાય છે, એમને જે આપણે વોરંટી ગેરંટી પીરિયડ આપેલો છે, ફોર એક્ઝામ્પલ 1 વર્ષનો આપેલો છે, 6 મહિનામાં એની પ્રોડક્ટ ખરાબ થઈ ગઈ તો આપણે એમને રિપેર કરી દઈએ અથવા તો રિપ્લેસમેન્ટ કરી દઈએ. કન્સલ્ટન્સી સર્વિસીસ. કન્સલ્ટન્સી સર્વિસીસ છે એટલે શું? તો કે એમને નથી આવડતું કાંઈ તો એમને આપણે એ સમજાવી દઈએ, તો એ સમજાવશું, એમને ગાઈડ કરશું, કન્સલ્ટન્સી એવી સર્વિસ આપશું તો પણ આપણી ગુડવિલ છે એ ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ, સેલ્સમેનશિપ ઇઝ અ પેનિશિયા ટુ ધીસ કોમ્પિટિટિવ વર્લ્ડ. પેનિશિયા એટલે દવા, બરાબર છે. એટલે કે માનો કે આપણને કાંઈ ડિસીઝ રોગ થાય છે તો દવા લઈ તો આપણને સારું થઈ જાય, બરાબર છે. એવી જ રીતે જો કોમ્પિટિટિવ વર્લ્ડ છે એ આપણા માટે એક ડિસીઝ છે. હવે એમને દવા કઈ રીતે આપી શકાય? તો સેલ્સમેનશિપ છે એ દવા તરીકેનું કામ કરે છે, કે સેલ્સમેનશિપ અપ્લાય કરશું તો આપણને કોમ્પિટિટિવ વર્લ્ડ જે મીન્સ કે રોગ તરીકે લીધું છે એનાથી આપણને અને આપણે એનાથી સેવ થઈ શકશું, અથવા તો આપણને એ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકશે. તો કઈ રીતે આપણને પેનિશિયા તરીકે કામ કરશે? ન્યુમેરિયસ પ્રોડ્યુસર્સ આર એન્ગેજ ઇન ધ ફિલ્ડ ઓફ પ્રોડક્શન. એટલે ઘણા બધા પ્રોડ્યુસર્સ છે કે જે પ્રોડક્શનના ફિલ્ડમાં છે, એટલે કોમ્પિટિશન ઓબ્વિયસ છે, વધી જશે. એવરીબડી વોન્ટ્સ ટુ મેક્સિમાઇઝ ધ સેલ ઓફ હિઝ પ્રોડક્ટ એન્ડ ગીવ બર્થ ટુ ધ કિન કોમ્પિટિશન. કિન કોમ્પિટિશન એટલે શું? કે આપણી જેવા ઘણા બધા પ્રોડ્યુસર્સ છે કે જે પ્રોડક્ટ સેલ કરે છે, તો જે ઘણા બધા પ્રોડ્યુસર છે કે જે પ્રોડક્ટ સેલ કરે છે, તો જેનાથી જે આપણો પ્રોડક્ટ છે એ સેલ થશે તો
વધારે પ્રોફિટ છે એ જનરેટ થશે. તો એ મેક્સિમાઇઝ સેલ કરવા માટેના જેટલા પણ કોમ્પિટિટર છે બધાનો આ જ મોટિવ છે. તો ઓનલી ધ પ્રોડ્યુસર કેન ફેસ ધીસ સ્કિન કોમ્પિટિશન હુ પોસેસીસ અ ટીમ ઓફ ગુડ એક્સપિરિયન્સ, ટેલેન્ટેડ એન્ડ ધ ટ્રેન્ડ સેલ્સમેન. તો આ સ્કિન કોમ્પિટિશનમાંથી સક્સેસફુલ કયા પ્રોડ્યુસર થશે કે જેની પાસે ટેલેન્ટેડ, ગુડ, એક્સપિરિયન્સ્ડ અને ટ્રેન્ડ સેલ્સમેન છે. એ સારી સ્ટ્રેટેજીસ બનાવશે, સારી ઓફર્સ આપશે, જેનાથી કિન કોમ્પિટિશનમાં એ અલગ તરી આવશે. જો એ અલગ પડશે, એનાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક કરશે તો એની ડિમાન્ડ જનરેટ થશે તો સેલ્સ થશે, એટલે કિન કોમ્પિટિશનમાં એ સક્સેસ થઈ શકશે. તો આવી રીતે પેનિશિયા તરીકે કોમ્પિટિટિવ વર્લ્ડમાં સેલ્સમેનશિપ વર્ક કરશે. નેક્સ્ટ, સેલ્સમેનશિપ ક્રિએટ્સ ધ ન્યૂ વોન્ટ્સ. તો ન્યૂ વોન્ટ કઈ રીતે જનરેટ કરી શકે? તો સેલ્સમેનશિપ બ્રિંગ્સ ધ ન્યૂ વોન્ટ ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ. તો એ ન્યૂ વોન્ટ્સ તમને મેં આગળ સમજાવ્યું કે અલગ જગ્યાએ જઈ અને એના માર્કેટ છે એ ક્રિએટ કરશે, અથવા તો બીજી કોઈ જગ્યાએ જઈ અને એ એમનું માર્કેટ તો ક્રિએટ કરી લીધું એમને, અથવા તો ન્યૂ કસ્ટમર છે એ ફાઇન્ડ આઉટ કરશે ઓનલાઈન સેલ કરીને. તો આવી રીતે ન્યૂ વોન્ટ્સ છે એ એક્ઝિસ્ટન્સ કરી શકે, બરાબર, જેને ડિમાન્ડમાં કન્વર્ટ કરી શકશે. ઓલરેડી મેં તમને આગળ સમજાવી દીધેલું છે. સ્ટીલ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, ઇન અ વિલેજ સ્યુઇંગ મશીન્સ, જે આપણે સીવાના મશીન હોય, એન્ડ બાઇસિકલ્સ આર નોટ વેરી કોમન, બટ એઝ સૂન એઝ વન મેન બિંગ્સ ટુ મેક યુઝ ઓફ ધેમ, અધર્સ ટ્રાય ટુ ફોલો. બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિ, માનો કે આપણે લેડીઝમાં એવું જોઈએ કે એક વ્યક્તિએ એવો સારો એવો જ્વેલરી પહેરી છે, તો બીજી લેડી છે એમને એનાથી અટ્રેક્ટ થશે અને એ વસ્તુ છે એ ફોલો કરશે અને એ યુઝ કરશે, જેનાથી આપણી ડિમાન્ડ વધી શકે. આ એક્ઝામ્પલમાં એવું જ કહેવા માગે છે, સ્વિંગ મશીન અને બાઇસિકલ છે એ કોમન નથી, બરાબર છે. તો એ અત્યારના જમાનામાં કોમન છે, બટ આ એક્ઝામ્પલ પહેલાંનું છે. તો પહેલાં આ બધી વસ્તુ કોમન નહોતી, તો એક વ્યક્તિ યુઝ કરે જેનાથી બીજા લોકો એને અટ્રેક્ટ કરે, બીજા લોકો એનાથી અટ્રેક્ટ થાય, અને એ બધું એ આ ફોલો કરવા માટે, એ આ ટ્રાય કરવા માટે એમને ફોલો કરશે, બરાબર, જેનાથી ડિમાન્ડ ક્રિએટ થશે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ કે સિમિલર ઇન ધ કેસ ઓફ ધી સિટી, આ છે એ ગામડાનું હતું. હવે સિટીમાં as soon as one lady starts using the cosmetic and makes herself attractive, then other ladies follow suit. તો એક વ્યક્તિ, એક લેડી છે કે જેને એમને સારી એવા મેકઅપ કિટ્સ છે કે કોસ્મેટિક આઇટમ્સ છે કે જે યુઝ કરી, જેનાથી અટ્રેક્ટિવ એનો લુક આવે છે, તો બીજી જે લેડી છે એમને જોઈને અટ્રેક્ટ થશે અને એ પણ એ વસ્તુ પરચેસ કરશે, જેનાથી આપણી ડિમાન્ડ છે એ વધી શકશે. તો ઇન ધીસ વે ઇટ ઇઝ અ સેલ્સમેનશિપ હુ ક્રિએટ ધીસ વોન્ટ. બરાબર છે. તો આવી રીતે આપણે ન્યૂ વોન્ટ્સ છે એ ક્રિએટ કરી શકીએ. સિગ્નિફિકન્સ ટુ ધ સેલ્સમેન. સેલ્સમેનશિપ ઇઝ ઓફ ધી ગ્રેટ સિગ્નિફિકન્સ ટુ ધ સેલ્સમેન હિમસેલ્ફ. તો એની પોતાની જ ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરી શકે, કારણ કે જો આવી રીતે પેનિશિયા તરીકે કોમ્પિટિટિવ વર્લ્ડમાં વર્ક કરે છે, ન્યૂ વોન્ટ ક્રિએટ કરે છે, તો એમની ઇમ્પોર્ટન્સ છે ક્રિએટ થશે. ઇટ ઇન્ક્રીઝિસ ઇઝ ઇન્કમ, એક્વિન્ટન્સ, જનરલ નોલેજ એન્ડ નોલેજ ઓફ ધ હ્યુમન નેચર, જેનાથી એને હ્યુમન નેચર કેવો છે એ ખ્યાલ આવશે, માર્કેટ કેવું ચાલે છે એ ખ્યાલ આવશે, એનું જનરલ નોલેજ વધશે અને એમની ઇન્કમ પણ જનરેટ થશે. વધારેમાં વધારે એ વર્ક કરશે, સારું વર્ક કરશે તો એની ઇન્કમ છે એ વધશે, એને પ્રમોશન મળશે. નેક્સ્ટ, હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે સોશિયલ ઇમ્પોર્ટન્સ, જેમાં 5 જ પોઈન્ટ છે કે સોશિયલ ઇમ્પોર્ટન્સ તરીકે સોશિયલી આપણને કઈ રીતે સેલ્સમેન છે એ યુઝ થઈ શકશે, અથવા તો સેલ્સમેનશિપ છે એ સોશિયલી કઈ રીતે આપણને ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરી શકશે. તો 5 છે એ પહેલાં 1 બાય 1 આપણે એમને જોઈ લેશું. તો પ્રોવાઇડ્સ હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ, ઇમ્પેક્ટ ઓન અ કન્ઝ્યુમર, ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા ઇન્કમ, આસિસ રેપિડ ઇકોનોમિક ગ્રોથ. તો આ 5 પોઈન્ટ છે કે જે સોશિયલી ઇમ્પોર્ટન્સ એમની ક્રિએટ કરી શકશે. હવે 1 બાય 1 આપણે એમને ડિટેલ ડિસ્કસ કરીએ. પ્રોવાઇડ હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. સેલ્સમેનશિપ છે એના કારણે સોશિયલી શું ઇન્ક્રીઝ થશે, તો કે જેમ મેં તમને ઇકોનોમિક ઇમ્પોર્ટન્સમાં સમજાવ્યું કે એના કારણે કોસ્ટ ઓછી આવશે, ડિમાન્ડ વધશે, ન્યૂ વોન્ટ્સ ક્રિએટ થશે, ન્યૂ માર્કેટ છે એમાં આપણી નવા કસ્ટમરને અટ્રેક્ટ કરી શકશું, જેનાથી લાર્જ સ્કેલ પ્રોડક્શન કરવું પડશે, એટલે એમ્પ્લોયમેન્ટ ચાન્સીસ છે એ વધી જશે. જો એમ્પ્લોયમેન્ટ ચાન્સીસ વધે તો વધારેમાં વધારે લોકોને કામ મળે, તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધી શકે. માનો કે પહેલાં લો ક્વોલિટીની વસ્તુ યુઝ કરતા, જેનાથી હવે હાઈ ક્વોલિટીની વસ્તુ યુઝ કરશે, બરાબર છે. તો એના કારણે જે આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે ઇન્ક્રીઝ થયું છે, બરાબર. તો એ કોના કારણે પોસિબલ બન્યું, તો કે સેલ્સમેનશિપ. તો એ સોશિયલ ઇમ્પોર્ટન્સમાં ઇન્ક્લુડ થશે.
તો આપણે એમાં જોઈ લઈએ. સેલ્સમેનશિપ પ્રોવાઇડ્સ હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ટુ ધ સોસાયટી બાય મેકિંગ અવેલેબલ લેટેસ્ટ ગુડ્સ ટુ ધ કન્ઝ્યુમર ઇન અ સોસાયટી. એક તો એમને લો ક્વોલિટીમાંથી હાઈ ક્વોલિટીની વસ્તુ આપશું. હવે આપણી પાસે લાર્જ સ્કેલ પ્રોડક્શન છે, કોસ્ટ ઓછી આવે છે, તો આપણે મશીન્સનો યુઝ કરીએ છીએ તો ટાઈમ સેવિંગ પણ થાય છે અને ક્વોલિટી છે એ મેન્ટેન કરી શકીએ. તો હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે એ આપણા કસ્ટમરને આપણે આપી શકશું, જેનાથી એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે ઇન્ક્રીઝ થશે. અકોર્ડિંગ ટુ ધ WM Thompson, the higher standard of living that we enjoy the attributable at least partially to the salesmanship. કે આ જે WM થોમ્સન પ્રમાણેનું એમના અકોર્ડિંગ ટુ જોઈએ આપણે, બરાબર, એ એક્સપર્ટ્સ છે કે એમને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કઈ રીતે વધે એના માટે ડેફિનેશન આપી છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે તો એનો ક્રેડિટ છે એ પૂરેપૂરો સેલ્સમેનશિપ એ ન જાય, પણ આપણે પાર્શિયલી ક્રેડિટ એમને આપી શકીએ કે એના કારણે આ બધું છે કોસ્ટ ઓછી કરવાનું બધું પોસિબલ બન્યું છે, જેથી આપણે વધારેમાં વધારે ક્વોલિટીવાળી વસ્તુ ઓછી કોસ્ટે આપી શકીએ, જેનાથી નોર્મલ લોકો જે છે, નોર્મલ પીપલ, એમનું પણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધી શકશે. ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ, તો મેં તમને જેમ પહેલા પોઈન્ટમાં સમજાવ્યું કે વધારેમાં વધારે પ્રોડક્શન કરશું તો વધારે લેબર્સની જરૂર પડશે. વધારે લેબર્સની જરૂર પડે તો સોસાયટલ ઓબ્જેક્ટિવ એવો છે કે વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ થવી જોઈએ, બેરોજગારી છે એ ઘટવી જોઈએ, ગરીબી ઘટવી જોઈએ, તો એ ઘટી જશે કારણ કે વધારેમાં વધારે લોકોને આપણે કામ આપી શકશું. એ 12 મહિના 12 મંથ્સ, એમને સિઝનલ નથી કે અત્યારે આપણી પાસે સિઝન છે અને આપણે આપીએ છીએ. ન્યૂ વોન્ટ્સ તો વારંવાર આપણે પ્રોગ્રામ તો ચાલુ જ છે, એટલે ન્યૂ વોન્ટ્સ તો ઇન્ક્રીઝ થતી જ રહેશે, જેનાથી આપણે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ કરી શકશું. તો આ આપણો ઓબ્જેક્ટિવ છે, સોસાયટીનો ઓબ્જેક્ટિવ છે, એ પણ અકોમ્પ્લિશ થશે. તો ડ્યુ ટુ ધ સેલ્સમેનશિપ the demand is increased which give birth to the large scale production. The large scale production provide the direct and indirect employment. Impact on consumer, તો કન્ઝ્યુમર ઉપર શું ઇમ્પેક્ટ થશે કે એમને જે વસ્તુ પરચેસ કરશે એમનું સેટિસ્ફેક્શન મળશે, અને સેટિસ્ફેક્શન મળશે એટલે એ બીજી વાર વસ્તુ પરચેસ કરવા માટે પણ આવશે. એકવાર પરચેસ કરી લીધી, એમને જો ટ્રસ્ટ બેસી જશે તો બીજી વાર પરચેસ કરવા માટે આવશે, એમની વોન્ટ છે એ ડિમાન્ડમાં કન્વર્ટ થશે. તો આ છે એ કન્ઝ્યુમર ઉપર ઇફેક્ટ આવશે. તો સેલ્સમેનશિપ એનેબલ્સ અ કન્ઝ્યુમર ટુ મેક અ ડિસિઝન એઝ વોટ ટુ બાય એન્ડ વોટ નોટ ટુ બાય. એટલે કેવી પ્રોડક્ટ પરચેસ કરવી, કેવી પ્રોડક્ટ નો પરચેસ કરવી, એનું ગાઈડ છે એ સેલ્સમેન એમને કરશે. તો ઇટ ગાઈડ્સ ધ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન ટુ ધ કન્ઝ્યુમર ટુ મેક રાઇટ ચોઇસીસ એટ ધ રાઇટ પ્લેસ એન્ડ રાઇટ ટાઈમ. જ્યારે કન્ઝ્યુમર આપણી પાસે આવે તો આપણે એમને અલગ અલગ પ્રોડક્ટ્સ છે એમની ઇન્ફોર્મેશન આપીએ, જેનાથી એમને ગાઈડન્સ મળે કઈ પ્રોડક્ટ પરચેસ કરવી, કઈ પ્રોડક્ટ પરચેસ ન કરવી, જેનાથી એમને રાઇટ ચોઇસ છે એ કરી શકશે, બરાબર છે, એમને આપણે આ રીતે ગાઈડ કરી શકશું. એટલે આ રીતે કન્ઝ્યુમર ઉપર પણ એમની ઇફેક્ટ આવશે. તો કન્ઝ્યુમર ગેટ્સ મેક્સિમમ સેટિસ્ફેક્શન ફ્રોમ ધેર સ્કેર્સ રિસોર્સિસ. તો જે આપણી પાસે રિસોર્સિસ ઓછા છે જેમાંથી સેટિસ્ફેક્શનવાળી વસ્તુ છે એ પરચેસ કરી શકશે થ્રુ ધ ગાઈડન્સ ઓફ ધી સેલ્સમેનશિપ. નેક્સ્ટ, ઇન્ક્રીઝ ઇન અ નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા ઇન્કમ. મોસ્ટ ઓફ ધી પહેલાંનું જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન નહોતું થયું એ પહેલાં જે નેશનલ ઇન્કમ હતી એમાં મોસ્ટ ઓફ પોર્શન છે એ કોનો હતો તો કે બેઝડ ઓન આ ફાર્મર છે એમનો ફાર્મસી છે એમનું જે પ્રોડક્શન થતું હોય એમની ઇન્કમ છે એમાંથી મોસ્ટ ઓફ જે ઇન્કમ છે એ નેશનલ ઇન્કમમાં ઇન્ક્લુડ થતી હતી. આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઇન્ડસ્ટ્રી વધી ગઈ, જેના કારણે ઇન્ડસ્ટ્રીમાં છે આ સેલ્સમેન છે એમનો કન્સેપ્ટ છે જનરેટ થયો, જેનાથી વધારેમાં વધારે પ્રોડક્શન થશે. તો ઇન્ડસ્ટ્રી છે એ વધવા માંડી છે હવે, તો એની જે નેશનલ ઇન્કમ છે એમાં એ કન્ટ્રીબ્યુટ કરશે, એટલે આપણી નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થશે. કે નેશનલ ઇન્કમ છે એ ક્યાં વપરાવાની છે તો કે સોસાયટીમાં જ યુઝ થવાની છે, બરાબર છે, જેનાથી આપણા જે કન્ટ્રીમાં જેટલા પણ લોકો રહે છે એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધશે, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. આ બધા જે સોસાયટલ ઓબ્જેક્ટિવ છે એ નેશનલ ઇન્કમ જો ઇન્ક્રીઝ થશે તો આપણે આ બધા પૂરા કરી શકશું. પર કેપિટા ઇન્કમ એટલે માથાદીઠ આવક, કે જે એક વ્યક્તિની આવક છે જે બધા આપણા કન્ટ્રીમાં જેટલા વ્યક્તિ રહે છે એની પર પર્સન જે ઇન્કમ છે એ પણ વધી શકશે જો આપણે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશું તો વધી શકશે, અથવા તો સોસાયટીના ઓબ્જેક્ટિવ છે અકોમ્પ્લિશ કરશું તો વધી શકશે. તો આ રીતે સેલ્સમેનશિપ છે એ નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ કરવામાં અને પર કેપિટા ઇન્કમ છે ઇન્ક્રીઝ કરવામાં પણ હેલ્પ કરશે. નેશનલ ઇન્કમ વધે એટલે ઓટોમેટિકલી પર કેપિટા ઇન્કમ તો વધશે, કારણ કે નેશનલ ઇન્કમ ક્યારે વધે કે જ્યારે વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, વધારે ઇન્ડસ્ટ્રીઝ આવશે તો નેશનલ ઇન્કમ વધશે. નેશનલ ઇન્કમ વધે એટલે પર કેપિટા ઇન્કમ વધશે.
તો સેલ્સમેનશિપ ક્રિએટ્સ ડિમાન્ડ ફોર ધી પ્રોડક્ટ વિચ ઇન ટર્ન ઇન્ક્રીઝિસ ઇટ્સ પ્રોડક્શન. The social needs of the people are recognized and people are provided with the information about the product, quality, price, availability and the innovations. નવા ઇનોવેશન સાથે તમે પ્રોડક્ટ જો માર્કેટમાં આપો તો તમને વધારે કસ્ટમર છે એ મળી શકે, વધારે કસ્ટમર ટ્રેક થઈ શકે, અને જ્યારે એમને જોઈ છે એ જ ટાઈમે તમે એમને અવેલેબલ કરી દો તો પણ એની ઇમ્પોર્ટન્સ ક્રિએટ થશે. એમની ક્વોલિટી, એમની પ્રાઇસ છે, એના ઇન્ફોર્મેશન તમે આપશો, બરાબર છે, તો એ પ્રોપર વેમાં યુઝ કરી શકશે. એટલે આ સોસાયટીનો ઓબ્જેક્ટિવ છે કે હાર્મફુલ પ્રોડક્ટ છે એ તમે સેલ ન કરી શકો, કે જે એમના હેલ્થને હાર્મફુલ થઈ શકે, બરાબર છે, તો એ બધી ઇન્ફોર્મેશન તમે એમને પ્રોવાઈડ કરો. સેલ્સમેનશિપ ઓલ્સો પ્રોવાઈડ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ ટુ ધ લાર્જ સેક્શન ઓફ ધી પોપ્યુલેશન. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ આપણે જનરેટ કરી શકીએ. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આપણે જરૂર છે તો વધારે પ્રોડક્શન કરવાનું છે તો ત્યાં પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકીએ. ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ એટલે આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં છે એમાં પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકીએ. અથવા તો આપણે બીજી કોઈ ઇન્ડસ્ટ્રી જે એસ્ટાબ્લિશ કરેલી છે તો ત્યાં પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકીએ. તો આ રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ પણ આપણે જનરેટ કરી શકીએ થ્રુ ધ સેલ્સમેનશિપ. લાસ્ટ ઓબ્જેક્ટિવ, લાસ્ટ ઇમ્પોર્ટન્સ છે સોશિયલ ઇમ્પોર્ટન્સ. આસિસ્ટ રેપિડ ઇકોનોમિક ગ્રોથ. તો હવે આટલા બધા નેશનલ ઇન્કમ વધે, પર કેપિટા ઇન્કમ વધે, પ્રોફિટ વધે, સોસાયટીના ઓબ્જેક્ટિવ છે એ અકોમ્પ્લિશ થાય તો ઓબ્વિયસ છે કે ઇકોનોમિક ગ્રોથ તો થવાનો જ છે, બરાબર છે. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી વધે, રોડ છે એ જે અત્યારે ખરબચડા છે, ખાડાવાળા છે તો એ છે પ્રોપર થઈ શકશે. પછી જે હાઈ ક્વોલિટી પ્રોડક્ટ મળશે કન્ઝ્યુમરને, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે એટલે બેરોજગારી ઘટી જશે. તો આ બધા છે ઇકોનોમિક ગ્રોથ છે એ જલ્દી થશે જો ઇન્ડસ્ટ્રીનું રિવોલ્યુશન થશે, તો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે. તો ઇકોનોમિક ગ્રોથ મીન્સ ધ કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટ બિકોઝ ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન ઇઝ પોસિબલ ઓનલી થ્રુ ધ લાર્જ ઇન્વેસ્ટમેન્ટ. લાર્જ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરી શકો કે જ્યારે આ બધી ચેઇન છે એ બ્રેક ન થાય, બધું નેશનલ ઇન્કમને બધું જે જનરેટ થાય છે, જે ઇન્ક્રીઝ થાય છે, સતત ઇન્ક્રીઝ થશે તો આપણે બધું પોસિબલ થઈ શકશે. ઇટ ક્રિએટ્સ મોર જોબ્સ એટલે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ કરશે, વિચ અલ્ટિમેટલી ઇન્ક્રીઝિંગ ધ પરચેસિંગ પાવર. જો વધારે સેલેરી હશે તો એ લોકો વધારે પરચેસ કરશે, વધારે પરચેસ કરશે તો ડિમાન્ડ વધારે થશે જેનાથી પ્રોડક્શન વધી શકશે, પરચેસિંગ પાવર વધી જશે. પહેલાં આપણે જે વસ્તુ 10 રૂપિયાની છે આપણે મીન્સ કે સેલેરી 300 રૂપીસ છે એવું આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો પહેલાં આપણે સેવિંગ મની તરીકે આપણે 100 રૂપીસ રાખતા હતા અને બાકીનો છે એ 200 રૂપિયાનો આપણો પરચેસિંગ પાવર હતો. હવે આપણી સેલેરી થઈ ગઈ 500 રૂપિયા, તો હવે આપણે સેવિંગ્સ માનો કે 200 રૂપિયા સેવિંગ્સ પહેલાં કેટલું કરતા, 100 રૂપિયા સેવિંગ્સ કરતા, તો હવે આપણે 100 રૂપિયા સેવિંગ્સ છે ને તો કન્ટિન્યુ જ કરીએ, બરાબર છે. સ્ટીલ આપણે 400 રૂપિયા વાપરી શકીએ, તો પરચેસિંગ પાવર છે એ વધી ગયો. તો પરચેસિંગ પાવર વધે તો આપણે ડિમાન્ડ છે એ વધે. તો આ રીતે પણ ઇકોનોમિક ગ્રોથ થઈ શકશે. નાઉ ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન ઇઝ ધ પોસિબલ ઓનલી થ્રુ ધ સેલ્સમેનશિપ વિચ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ ધી પ્રોડક્ટ, જેનાથી ડિમાન્ડ છે એ વધી શકશે. તો આ રીતે ઇકોનોમિક ગ્રોથ પણ થશે. એટલે આ રીતે આપણો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે એ પણ મેન્ટેન થઈ શકશે, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ પણ ક્રિએટ થશે અને સોશિયલ ઇમ્પોર્ટન્સ પણ ક્રિએટ થશે, કારણ કે સોસાયટલ ઓબ્જેક્ટિવ છે એ અકોમ્પ્લિશ થાય છે. તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ. નેક્સ્ટ કન્સેપ્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.